નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પહેલા રેશન કાર્ડની અંદર 55 લાખ રેશન કાર્ડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા। હવે જે છે તે નવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। હવે ફરીથી જે છે તે 56 લાખ રેશન કાર્ડ જે છે તે બંધ કરી દેવામાં આવવાના છે। કોના રેશન કાર્ડ જે છે તેની અંદર બંધ થવાના છે અને હવે શું એમને જથ્થો મળશે કે નહીં મળે, અથવા રેશન કાર્ડનું જે પ્રૂફ છે એ રહેશે કે નહીં, તો આની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો દ્વારા આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। પુરવઠા વિભાગની જમીન જીએસટી નંબર કાર્ડ ધરાવતા ધારકોને ખુલાસો કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે। પાત્રતા ન હોવા છતાં હાલમાં NFSA નો જથ્થો મેળવનાર 56 લાખ રેશન કાર્ડ ધારકોને ફરીથી નોટિસ આપવામાં આવી છે। અમદાવાદ સહિતના રાજ્યોમાં નોટિસ ફટકારી પણ 47 લાખનો સમાવેશ કરાયો હોવાનું મનાય છે। અમદાવાદ સહિત રાજ્યના પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં હાલમાં NFSA નો જથ્થો મેળવતા હોય 56 લાખ રેશન કાર્ડોની નોટિસ ફટકારાઈ હતી, જેમાંથી 47 લાખ જે રેશન કાર્ડ ધારકો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું મનાય છે। પુરવઠા વિભાગે જમીન જીએસટી ધરાવતા જે હોય એમના કાર્ડ જે છે તે રદ કરી દેવામાં આવે છે। ટોટલ 56 લાખ જે છે એમને આ વસ્તુ મળવાપાત્ર રહેશે નહીં। જ્યારે તમે સસ્તા ભાવની દુકાનોની અંદર જઈ અને વસ્તુ માટે જ્યારે થંભ આપશો ત્યારે જે છે તમને ત્યાં બતાવશે નહીં અને તમને જે છે મફત મળતું અનાજ જે છે તે બંધ થઈ ગયું એમ માનવામાં આવશે। પરંતુ જે રેશન કાર્ડ જે છે એ તમે રાખી શકો છો, રેશન કાર્ડ જે છે તે પ્રૂફ તરીકે ગણવામાં આવશે, બટ તમને એની અંદર જે છે મફત અનાજનો જથ્થો જે છે તે મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ લાખોની આવક છતાં ગરીબ બની લાભ લેનારાને પુરવઠા તંત્રની નોટિસ આપવામાં આવી છે। બધાને આ નોટિસ નહીં આપવામાં આવે, પરંતુ જે અમીર છે અને સાથે સાથે આ વસ્તુ પણ મેળવી રહ્યા છે એમને જે છે ત્યાં નોટિસ આપવામાં આવશે। રેશન કાર્ડમાં પણ સર 3 દિવસમાં પુરાવા રજૂ કરવાની તાકીદ આપી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે છે NFSA નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો જેઓ ગરીબ છે તેમને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાય છે। તેમ છતાં જે લોકો પાત્રતા ધરાવતા નથી અને વર્ષે જે 6 લાખથી વધુ આવક હોય છતાં અનાજનો લાભ લઈ રહ્યા છે તેમની સંખ્યામાં મોટો કાપ મૂકવાની તૈયારી કરાઈ રહી છે। હજુ પણ જે બીજા રેશન કાર્ડ ધારકો છે એમના માટે ફરીથી આ ચકાસણી થવા જઈ રહી છે અને હજુ પણ જેમની આવક જે છે 6 લાખથી વધારે હશે અને મફત અનાજનો લાભ મેળવી રહ્યા હશે તો એમનો પણ જે છે મફત અનાજનો જથ્થો જે છે બંધ કરી દેવામાં આવશે। તો આ બે ચોંકાવનારા ન્યૂઝ છે। ત્યારબાદ મહિનાના અંતે જે છે એટલે કે જે લાસ્ટ મહિનો હતો અંતે તુવેર દાળ ચણાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ વિતરણ વિના જે છે તે આ ચણાની દાળ પડી રહી છે। મીન્સ 50% જ રાશન આવ્યું હતું અને 50% બાકી હતું, પરંતુ જે 50% પાછળથી આવ્યું એનું વિતરણ જ થયું નથી અને વિના પડી રહી છે। રેશનિંગ દુકાનોમાં નવેમ્બર મહિનાની છેલ્લી તારીખોએ તુવેર દાળ અને ચણાનો જથ્થો પહોંચાડાયો હતો, તેના કારણે તે વિતરણ વિના પડી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પુરવઠા તંત્ર દર મહિને સમયસર અનાજ પહોંચાડવાની સુચારુ વ્યવસ્થા ગોઠવી ન શકતા જે છે કાર્ડ ધારકોને સમગ્ર મહિના દરમિયાન જે છે તે ધક્કા ખાવા પડે છે, જેના કારણે બહુ ઇસ્યુઝ આવે છે। રેશનિંગ દુકાનદારો દ્વારા પુરવઠા વિભાગની જેટલી ઉતાવળથી ચલણ ભરાવે છે તેટલી ઝડપથી અનાજનો પૂરતો જથ્થો મોકલવા ખામી ધરાવતો હોવાથી સતત ફરિયાદો થઈ રહી છે અને સસ્તા ભાવની દુકાનોની અંદર જે કમિશન બેઝ જે છે માણસો હતા એમને પણ વચમાં કર્યું હતું, જેના કારણે જે છે તે આ નવેમ્બરની અંદર જે છે તે આ વસ્તુઓ જે છે અમુકને આવી નથી। તો નેક્સ્ટ મંથમાં ચોક્કસપણે બધી જ વસ્તુઓ જે છે તે આવી જશે। તમને શું શું મળવાપાત્ર છે એનો વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે, તો તમે જઈને પણ જોઈ શકો છો કે તમારા રેશન કાર્ડ પ્રમાણે તમને કઈ કઈ વસ્તુ મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને બધા સુધી શેર કરી દો, જેથી એમને પણ એમની ઇન્ફોર્મેશન મળી રહે કે હવે એમને વસ્તુ મળશે કે નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।